જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 30 સપ્ટેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં નવરાત્રી ઉપર માવઠાના વરસાદને લઈને આગાહી 8-9 ઓક્ટોબરથી ફરી ગુજરાતની અંદર માવઠાનો વરસાદ જોવા મળી શકે છે તેની અપડેટ મેળવીશું। સાથે જ હાલનો જે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે આજે કયા ભાગોની અંદર હળવા સામાન્ય વરસાદની સંભાવના છે, સાથે જ હવે ગુજરાતનું હવામાન કેવું રહેશે તેની અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। નવરાત્રી ઉપર ફરીવાર ગુજરાતમાં માવઠાનો વરસાદ જોવા મળી શકે છે, કારણ કે હવે ચોમાસાની વિદાય થઈ ચૂકી છે મોટાભાગના વિસ્તારની અંદર, જેના કારણે હવે જે વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે તે માવઠાના રૂપમાં ગણાતો હોય છે। એટલે નવરાત્રી ઉપર ફરીવાર 7 તારીખ બાદ ગુજરાતની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી માહોલ ફરીવાર જામે તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને 7 તારીખથી ફરી ગુજરાતની અંદર એક માવઠાનો વરસાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેમની અંદર વાત કરીએ તો 7 તારીખની બપોર બાદની અપડેટની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર એટલા ભાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આ ખાસ તો મિત્રો અત્યારની અપડેટ મુજબ આ માવઠું ભારે નહીં હોય, પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર સારો વરસાદ તેમજ અમુક વિસ્તારની અંદર થોડો વધુ વરસાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આ સિવાય ભાવનગર, અમરેલી, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, વિરમગામ જેવા ભાગોની અંદર 7 તારીખથી વરસાદની એન્ટ્રી જોવા મળશે, એટલે કે માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। 8 તારીખથી વરસાદની માત્રામાં વધારો થઈ શકે છે, સાથે વિસ્તારમાં પણ વધારો થાય તેવું અનુમાન રહેલું છે। તે સિવાય વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા એ ભાગોની અંદર ખાસ કરીને માવઠાનો વરસાદ આગામી ઓક્ટોબર મહિનામાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આ સિવાય મધ્ય પૂર્વના ભાગો જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડાના ભાગો, આણંદ છે, પછી વડોદરા છે, તેમજ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ જેવા ભાગોની અંદર અત્યારની અપડેટ મુજબ વરસાદની સંભાવના દેખાઈ રહી છે। કચ્છમાં પણ દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદની શક્યતા રહેલી છે। હાલ ખાસ તો વિસ્તારમાં ફેરફાર થઈ શકે છે, ચોક્કસ અપડેટ આગામી દિવસમાં જણાવશું જેમ દિવસો નજીક આવશે, પરંતુ અત્યારે મિત્રો ખાસ કરીને 7-8 તારીખથી ગુજરાતમાં ફરીવાર હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ રહેલી છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી। તો ફરીવાર મિત્રો 7-8 દિવસની વરાપ જોવા મળશે। ખાસ કરીને આજે 30 તારીખ છે, આજનો દિવસ ગુજરાતમાં વરસાદી રાઉન્ડનો છેલ્લો દિવસ ગણાશે। ત્યારબાદ કોઈક જગ્યાએ સામાન્ય ઝાપટા પડી શકે છે, બાકી કોઈ મોટા વરસાદની સંભાવના જણાતી નથી। ગઈકાલના રોજથી મોટાભાગના ભાગોની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળ્યો છે, તેની સાથે વિસ્તારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને અમુક ભાગોની અંદર વરાપ પણ જોવા મળી હતી। તે મુજબ વિસ્તારમાં વધારો થશે વરાપમાં, તેમજ અમુક જગ્યાએ ગઈકાલના રોજમાં જૂનાગઢ હોય, બોટાદ જેવા ભાગોની અંદર ભારે વરસાદ અમુક વિસ્તારોની અંદર નોંધાયો હતો, બાકી કોઈ જગ્યાએ વરસાદી ઝાપટા તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ નોંધાયો હતો। આજે પણ વાત કરવામાં આવે તો આજની સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ અને ઉત્તરના અમુક ભાગો અને દક્ષિણના અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટાનું જોર જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ છે, જૂનાગઢ જિલ્લો છે, એમાં વિસાવદર, કેશોદ, માંગરોળ, ગિરનાર છે, કોડીનાર છે, ઉના, રાજુલાનો વિસ્તાર જે અમરેલી, બગસરા, ધારી એ ભાગો, મહુવા, તળાજાના અમુક ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી જેસર, બગડાણા પંથક એ ભાગોની અંદર સામાન્ય ઝાપટા પડી શકે છે। આ સિવાય રાજકોટ, ઉપલેટા, ગોંડલ જેવા ભાગોની અંદર પણ ઝાપટા રૂપી વરસાદ નોંધાઈ શકે છે। જામજોધપુર હોય કે પછી લાલપુર, ભાનવડ, સિસલી, પોરબંદરના 1-2 વિસ્તાર, કુતિયાણા સહિતના ભાગોની અંદર આજે ઝાપટા જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। મધ્ય પૂર્વ અને ઉત્તરના ભાગોની અંદર આજે અમુક જગ્યાએ વરસાદની સંભાવના છે। હિંમતનગર, ઈડર, વડાલી જે સાબરકાંઠાનો વિસ્તાર છે, અરવલ્લી, મોડાસા આજુબાજુ, પ્રાંતિજ છે, માણસા, વડનગર, સિદ્ધપુર, તેમજ ઉત્તરના અમુક વિસ્તારો પાલનપુર, અંબાજી જેવા ભાગો, મહીસાગર, પંચમહાલના ભાગો, બાલાસિનોર છે, દાહોદ, ગોધરા છે, મહુદા, કપડવંજ, ખેડાના અમુક ભાગો અને બાયડ આ ભાગોની અંદર સામાન્યથી અમુક જગ્યાએ મધ્યમ વરસાદ પડી શકે છે। જ્યારે દક્ષિણની અંદર ભરૂચ, વડોદરા, અમોદ છે, સુરતના વિસ્તારો, બારડોલી આસપાસ, નવસારી અને વલસાડ જેવા
ભાગોની અંદર સામાન્ય ઝાપટા કોઈક જગ્યાએ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. બાકી હવે ગુજરાતમાં ધીરે ધીરે વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો થતો જોવા મળશે. 1 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢના ભાગોની અંદર ઝાપટારૂપી વરસાદ નોંધાઈ શકે છે. ત્યારબાદ દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ આ ભાગોની અંદર સામાન્ય ઝાપટા પડી શકે છે. આ સિવાય મહીસાગર અને અરવલ્લીના ભાગોની અંદર કોઈક જગ્યાએ ઝાપટા જોવા મળે તેવી સંભાવના રહેલી છે. બાકી ગુજરાતમાં હવે કોઈ વરસાદ કે ભારે વરસાદની સંભાવના જણાતી નથી, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો 7-8 તારીખ સુધી ગુજરાતમાં કોઈ પણ વરસાદ નહીં જોવા મળે, પરંતુ નવરાત્રી દરમિયાન ખેલાડીઓને ફરીવાર માવઠાનો માર જોવા મળી શકે છે. આ માવઠું કેટલા દિવસ ચાલશે, કેવું હશે, કેટલો ભારે વરસાદ નોંધાશે તે આગામી અપડેટ આપતા રહીશું. આજની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.